અને આજે વાત કરવી છે તમારા સ્વાસ્થ્ય સાથે રમત કરતા એ ખેલાડીઓની કે જ્યાં તમે બીમાર થઈને જાઓ છો, જેને કળિયુગના ભગવાન કહેવામાં આવે છે, પરંતુ એ જ્યારે તમારા પર અખતરાઓ કરવા લાગે છે કારણ કે એમની પાસે કોઈ ડિગ્રી નથી અને આવા નકલી ડિગ્રીવાળા ડોક્ટરોની મુન્નાભાઈ MBBSની ગુજરાતમાં ભરમાર છે. ગામે ગામ, શહેરે શહેર કૃષ્ણા આ પ્રકારની દુકાનો સરેઆમ શરૂ થઈ છે અને એટલા જ માટે આજે મુદ્દે ચર્ચા કરવી છે આપણે. બિલકુલ, આજે હલ્લાબોલમાં આપણે આ જ મુદ્દા પર ચર્ચા કરવાના છીએ અને જો તમે પણ આવા નકલી બોગસનો શિકાર બન્યા છો, ભોગ બન્યા છો, તો તમે કોલ કરો અને એની પાછળનું કારણ શું છે, તમારા ગામમાં કે શહેરમાં શું હાલત છે એ પણ આપણે વાત કરીશું. પરંતુ મનીષ, અહીંયા એ સમજવું રહેશે કે આરોગ્યની સુવિધા એ મૂળભૂત જરૂરિયાતોમાં પાયાની સુવિધા કહેવાય છે, પરંતુ ગુજરાતની સ્થિતિ આરોગ્યની સ્થિતિમાં ખૂબ શરમજનક છે. ગુજરાતે મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોની હરોળમાં છે અને આરોગ્યની સ્થિતિની આપણે વાત કરીએ તો ગુજરાત છે 28મા નંબર પર છે. ભલે વિકસિત ગુજરાત હોવાના દાવા કરતા હોઈએ, પરંતુ એવું છે નહીં જ્યારે આરોગ્યની વાત કરીએ. રાઈટ, અને એટલા જ માટે આ બોગસ ડોક્ટરોની દુકાન ચાલે છે કારણ કે આપણું આરોગ્ય તંત્ર એક સામાન્ય માણસ સુધી નથી પહોંચી શકતું અને એટલા જ માટે થોડા સમય પહેલા કૃષ્ણ આપણને યાદ છે કે એક મુદ્દો ઉઠ્યો હતો કે સ્થાનિક ધારાસભ્યો કહેવા લાગ્યા ઉત્તર ગુજરાતના કે આમાં તો જો બોગસ ડોક્ટર છે તો અમારી દુકાન ચાલે છે, તમારું આરોગ્ય સચવાય છે, બાકી સરકારી ડોક્ટરોના ભરોસે અમે માત્ર ને માત્ર અમને બીમારી મળે કારણ કે ધક્કા ખાતા ખાતા લોકો કંટાળી જાય છે, સરકારી દવાખાનાના બારીઓથી બારીઓ ગણતા થાકી જાય છે અને આ જ કારણ છે કે સરકારી ડોક્ટરો પર લોકો ભરોસો ઓછો કરે છે અને એટલા જ માટે ગામે ગામ ચાલતી નાની નાની હાટડીઓમાં દુકાનો જે તમારા સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે. આ તસવીરો કૃષ્ણ બહુ જ મહત્વપૂર્ણ એટલા માટે કારણ કે આજે સુરતમાં એક સાથે 14 જેટલા નકલી ડોક્ટરો પકડાયા છે અને 1500 જેટલી નકલી ડિગ્રીઓ જપ્ત કરાઈ છે. આ સૌથી મોટું ષડયંત્ર, એક મોટું રેકેટ ચાલી રહ્યું છે. માત્ર 70,000 રૂપિયામાં ડિગ્રી વેચાય છે કૃષ્ણા. બિલકુલ, અને આ સમજવું પડશે કે આખરે આવું શા માટે થઈ રહ્યું છે. એક તરફ અસલીની અછત છે, અસલી તબીબોની અછત છે અને બીજી બાજુ નકલીનો રાફડો ફાટ્યો છે. ગ્રાફિક્સના માધ્યમથી પણ આપણે સમજવાની કોશિશ કરીશું. તો હમણાં કહ્યું કે ગુજરાત આરોગ્યની સ્થિતિમાં ક્યાં છે, તો ગુજરાતમાં વસ્તી પ્રમાણે જેટલા તબીબો હોવા જોઈએ એ રેશિયો ખરેખર ખૂબ ઓછો છે, ખૂબ દયનીય સ્થિતિ છે અને એક કારણ છે કે નકલી તબીબો, આ બોગસ તબીબો એનો ફાયદો ઉઠાવે છે. ગુજરાતમાં 1248 લોકોએ માત્ર એક જ તબીબ છે, જ્યારે WHO ના મત પ્રમાણે દર 1000 વ્યક્તિએ એક તબીબ હોવો જોઈએ, જેની સંખ્યા ખૂબ ઓછી છે. અને જે આ 1248 તબીબોની વાત છે એમાં પણ એલોપેથિક સહિત આયુર્વેદિક સામેલ છે. આયુર્વેદિક એવા ડોક્ટર્સ છે કે જેને હજુ પણ એલોપેથીવાળા ડોક્ટર્સ માનતા જ નથી. એટલે એલોપેથીની વાત કરીએ તો 11,475 લોકો એ ગુજરાતમાં, મનીષ, એક એલોપેથી તબીબ છે. 1000 હોવા જોઈએ, એની જગ્યાએ 11,000ની વસ્તી એક તબીબ. રાઈટ, અને એટલા જ માટે જેમ આપણે પહેલા વાત કરી કે જેની ડિગ્રી 7 પાસ છે, જે ડોક્ટરની સાથે કામ કરતો કમ્પાઉન્ડર છે, જે નર્સ છે, અને એ જ લોકો હવે ત્યાં જઈને દવાખાનું બનાવી દે. મેં તો એવા પણ દાખલા જોયા છે કૃષ્ણા કે જેના પિતાજી ડોક્ટર અને એનો દીકરા પાસે કોઈ ધંધો ન મળે તો ડોક્ટર બની ગયો અને ગામે ગામ આ પ્રકારની હાટડીઓ ચાલે છે. અને આ ડોક્ટરો માત્ર એક સિમ્બોલિક છે. તમે જે જુઓ છો એ 15 ડોક્ટરો, પરંતુ તમે સૌ કોઈ એવો અનુભવ કર્યો હશે કે જ્યારે તમે માત્ર શરદી જેવી બીમારીને લઈને ડોક્ટર પાસે ગયા હો અને 400-500 રૂપિયાનું બિલ બન્યું હોય અને એટલા જ માટે તબીબી જગત પરથી સામાન્ય માણસનો ભરોસો કૃષ્ણા ઓછો થઈ રહ્યો છે. એનું કારણ આ પણ છે. બિલકુલ, PHC, CHC સેન્ટર્સમાં તબીબ હોતા નથી અને પરિણામે લોકો આ પછાત વિસ્તારના ગામડાના લોકો, એ કચ્છની વાત હોય, દાહોદની વાત હોય, પંચમહાલની વાત હોય કે ડાંગની વાત હોય, આ પછાત વિસ્તારમાં, અંતરિયાળ વિસ્તારમાં જ્યારે લોકો પાસે અસલી તબીબ નથી હોતા અને નકલી તબીબો તેનો ફાયદો ઉઠાવે છે અને નકલી તબીબો નજીવી ફી લઈને તેમની સારવાર કરી આપે છે. તાવ, શરદી જેવી બીમારીઓમાં એ એમની પાસે જાય છે અને દવા લે છે. ઘણી બધી વખત સાજા પણ થઈ જાય છે ને એટલા માટે એ વિશ્વાસ મજબૂત થતો જાય છે કે આ ભાઈ અસલી તબીબ છે. નકલી અને અસલીનો ભેદ એમને ખબર જ નથી હોતી અને એના કારણે નકલી તબીબ આવી રીતે ફૂલિયા ફાલતા જાય છે. એક વર્ષ પહેલાની વાત છે કે જ્યારે મદ્રાસ હાઈકોર્ટે એવું કહ્યું હતું કે આ નકલી તબીબો એ સમાજ માટે બહુ મોટું દૂષણ છે અને આ ગુજરાતની વાત નથી, આખા દેશની વાત છે. પરંતુ ગુજરાતમાં આ સ્થિતિ સૌથી વધારે ખરાબ છે અને ગરીબ ગામવાસીઓ શહેરોમાં જવા માટે મજબૂર બને છે. એમની પાસે એટલા પૈસા હોતા નથી, અછત હોય છે પૈસાની અને પરિણામે એ નકલી તબીબો પાસે જાય છે. અને એટલા જ માટે કૃષ્ણા બે પાસા એના જોવા બહુ જરૂરી છે કારણ કે આપણે સૌ કોઈ આ મુદ્દા પર જાણીએ છીએ. જ્યારે શહેરોમાં કોઈ માણસ જાય છે તો ખ્યાતિ જેવા અનુભવ પણ થાય છે.
47 લોકો એવા હતા કે જેમના મોત બાદ પણ વેન્ટિલેટર ધબકતું રહ્યું અને મીટર ચાલતું રહ્યું. એ કેગમાં આવેલો એક રિપોર્ટ કહી રહ્યો છે અને આપણી સાથે ડોક્ટર વસંત પટેલ જોડાયેલા છે. કૃષ્ણા, આ મુદ્દે ચર્ચા કરવી છે અને લોકો પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે ફોન કોલ દ્વારા. તમારી આજુબાજુમાં આવી કોઈ હાટડી ચાલે છે જે માત્ર નજીવી રકમમાં તમારી સારવાર કરે છે, તો ચેતવાની જરૂર એટલા માટે છે કે આ કોઈ વસ્તુ કે ઇન્સ્ટ્રુમેન્ટ નથી. આ તમારું ભગવાને આપેલું શરીર છે જે અનમોલ છે, જેની કોઈ કિંમત ન થઈ શકે. અને જો તમે તમારું શરીર કોઈ 10, 5, 7, 5 કે અંગૂઠા છાપ કોઈ ડોક્ટરના હાથમાં સોંપો છો તો ચેતવાની જરૂર છે. ડોક્ટર વસંત પટેલ આપણી સાથે જોડાયેલા છે. સર, એક સવાલ સૌથી મોટો અહીંયા એ છે કે એવી શું ત્રુટિ છે આપણા આરોગ્ય વિભાગમાં ગુજરાતમાં કે જેના કારણે આ બોગસ ડોક્ટરોનો રિસર્ચનો રાફડો ફાટ્યો છે? સર, આપનો અવાજ નથી આવતો. આવીશું આપની પાસે ફરી. પણ આ એક મોટી સમસ્યા છે. ત્રુટિની આપણે જ્યારે વાત કરી રહ્યા છે મનીષ, ત્યારે ઘણી બધી ત્રુટિ છે આરોગ્ય વિભાગની, અને એ જ્યારે સામાન્ય માણસને ખબર છે, આપણને ખબર છે, તો એ શક્ય જ નથી કે આરોગ્ય વિભાગમાં બેસેલા એ નેતાઓને ન ખબર હોય, અધિકારીઓને ન ખબર હોય કે જેમના હાથમાં આખી કમાન છે ગુજરાતના આરોગ્ય વિભાગને ઉપર લાવવાની. દર વખતે બજેટ જ્યારે જાહેર કરવામાં આવે ત્યારે સૌથી વધારે મોટી જ્યારે વાતો કરવામાં આવે શિક્ષણ પાછળ, આરોગ્ય પાછળની હોય, પરંતુ વાસ્તવમાં સ્થિતિ શું છે એ આંકડાથી પણ આપણે જાણી રહ્યા છીએ અને વારંવાર એવી ઘટનાઓ પણ આપણી સમક્ષ આવતી રહે છે. વસંતભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. જી વસંતભાઈ. હેલો. હાજી. હા, હવે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અમદાવાદમાં ઠેર ઠેર અર્બન હેલ્થ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે અને એમાં ખૂબ સારી સારવાર અને આરોગ્યલક્ષી સેવાઓ મળી રહી છે. સાથે સાથે અર્બન હેલ્થ સેન્ટરના જે ડોક્ટર્સ હોય, આશા વર્કર હોય, આંગણવાડી વર્કર હોય અને નર્સિંગ સ્ટાફ જે સર્વે કરતા હોય છે આરોગ્યલક્ષી, અને દરેક ઝોનના DYHO ને આવા બોગસ ડોક્ટરોની સંપૂર્ણ માહિતી આજની તારીખમાં પણ છે. છતાં પણ એમના દ્વારા કોઈ પણ પ્રકારના એક્શન લેવામાં આવતા નથી. એ ખૂબ દુઃખની વાત છે. જો એ લોકો આવતીકાલે જ એક્શન લેવાનું શરૂઆત કરે તો અમદાવાદમાંથી જેમ સુરતમાં રાફડો ફાટેલો પકડાયો છે એવું અમદાવાદમાં પણ પુષ્કળ સંખ્યામાં બોગસ ડોક્ટરો પકડાશે. બિલકુલ સર, બિલકુલ. અને આ આખું એક નેક્સસ ચાલી રહ્યું છે. અને સર, આ જ મુદ્દે વાતો કરવી છે આપણી સાથે, ડિટેલમાં ચર્ચા કરતા રહીશું, પરંતુ દર્શકો આપણી સાથે જોડાઈ રહ્યા છે. કૃષ્ણા, વિવેકભાઈ છે ફોન લાઈન પર. જી વિવેકભાઈ, આપ કયા વિસ્તારમાંથી બોલો છો? આપને ત્યાં શું સ્થિતિ છે તબીબી સારવારને લઈને? હેલો સર, અમે ઉનાથી બોલું. જી. હેલો. હા બોલો. અમે ઉનાથી બોલું. અમારે અહીંયા સરકારી હોસ્પિટલમાં કોઈ જાતના ડોક્ટર નથી, બધા જનરલમાં એક જ ડોક્ટર બધું જોઈ. અચ્છા, એટલે આપના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કોઈ ડોક્ટર્સ જ નથી હોતા? આપ જ્યારે સારવાર માટે જાઓ, બે ડોક્ટર છે, એ તમે બધું બતાવો, પેટનો એ તપાસ કરે ને માથાનો એ તપાસ કરે. અચ્છા, અને ક્યારે આપે રજૂઆત કરી છે આ મામલે કે કેમ આ મામલે ડોક્ટર્સ રજૂઆત કે કોઈ જાતનું કોણ સાંભળે? અમે પૂછવા જાય તો કે સાહેબ રજા ઉપર છે. અચ્છા, ઉનામાં કઈ જગ્યાએથી બોલો છો આપ? ઉનામાં અમે ભીમપરા. ઓકે, ઠીક છે. પરંતુ આજ પરિસ્થિતિ ચામડીનો તો ડોક્ટર નથી. ચામડીમાં બતાવવા જાય તો ઉનામાં કોઈ ચામડીનો પ્રાઇવેટ નથી કે સરકારીમાં નથી. આવ્યો તો મેડમ આવ્યા હતા તો થોડોક સમય રહીને વયા ગયા. અચ્છા, અને કેટલા સમય માટે આવે છે વિવેકભાઈ? જે ડોક્ટર તમે કહો છો કે 2 ડોક્ટર હોય, એ બધી જ સારવાર એ જ વ્યક્તિ કરે છે, પણ એ કેટલા વાગે આવે છે ને કેટલા વાગે જતા રહે છે? એનું તો કોઈ ટાઈમ જ નથી. એક ડોક્ટર હોય ને 50 જણા 100 જણા લાઈનમાં હોય મેડમ. અચ્છા, એટલે સારવાર મળે ખરી કે પછી સારવાર લીધા વિના ક્યારેક પાછું આવવું પડે? એ સારવાર મળી ન મળ્યા જેવું. એના માટે રિયાલિટી ચેક તમે રિયલમાં આવીને ચેક કરો ને તો તમને ખ્યાલ પડે. બિલકુલ કરાવીશું. અમે રિયાલિટી ચેક પણ કરાવીશું. આ મુદ્દે અમારા સ્થાનિક રિપોર્ટર જે છે એમને સંપર્ક કરીને આ વાત પહોંચાડીશું તમારી. બિલકુલ. કૃષ્ણા, આ પરિસ્થિતિ આપણે માત્ર ઉનાની નથી, ગુજરાતના કોઈ પણ ગામમાં જાઓ, અમદાવાદ શહેરની જો ડોક્ટર વસંત પટેલ કહી રહ્યા છે જો આ પરિસ્થિતિ હોય તો ગામડાની તો વાત ભૂલી જવાની. આપણે એ દ્રશ્યો પણ જોઈએ છે કે જેમાં જોડીમાં નાખીને દર્દીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવતા હોય, 108 ન પહોંચી શકતી હોય, ને બધાની વચ્ચે મારો વ્યક્તિગત અનુભવ પણ કૃષ્ણા એવો છે કે જ્યાં ડોક્ટરોને તમે મળવા જાઓ તો ડોક્ટર નથી, સાહેબ નથી, કાલે આવજો, પરમ દિવસે આવજો. આવા નાના PSC સેન્ટરમાં તમને જવાબ મળવાના બિલકુલ સામાન્ય થઈ ગયા છે, ને એટલા જ માટે કદાચ આ સૌથી મોટું કારણ છે
કે આ દૂષણ સમાજ વચ્ચે ઘૂસ્યું છે? બિલકુલ, કૃષ્ણા. અને આ જ્યારે લોકો આપણી સાથે જોડાઈ રહ્યા છે એ ઘટનાઓ પણ વારંવાર આપણે પ્રકાશિત કરતા રહીએ છીએ, પણ એ હકીકત છે કે દેશમાં 57% નકલી ડોક્ટર્સ છે. આંકડો જ્યારે 2016માં સામે આવ્યો ત્યારે તત્કાલીન આરોગ્ય મંત્રી હતા જેપી નડ્ડાએ એમણે કહ્યું કે આ તો ગેરમાર્ગે દોરનારી વાત છે, ભ્રમિક વાતો છે, પરંતુ ત્યારબાદ ખુદ સરકારે જે સ્વીકારવું પડ્યું હતું, અને એમાં ગુજરાતમાં તો સૌથી વધારે ખરાબ હાલત છે કે જ્યારે ડોક્ટર્સ હોય નહીં અને એટલા માટે નકલીની માયાજાળમાં, નકલીના ચક્રવ્યૂહમાં લોકો ફસાતા જાય અને ક્યારેક પોતાના જીવ પણ ગુમાવી દે છે. આ કેટલું ભયંકર છે. ડોક્ટર વસંત પટેલ આપણી સાથે જોડાયેલા છે. સાહેબ, કેટલી ભયંકર સ્થિતિ છે. જો 56% ડોક્ટર દેશમાં નકલી ડોક્ટર હોય તો પછી અસલી કોણ છે એ શોધવો પણ મુશ્કેલ બની જાય, કારણ કે સુરતમાં તો અમે જોયું કે આખી હોસ્પિટલો નકલી બની ગઈ છે. જી, વધુ એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. જી, સુરતથી જોડાઈ ગયા છે. જી, આપનું નામ શું છે? લિનેશ ગજર બોલું છું સરજી. હા લિનેશભાઈ, શું હાલત છે? આપણે શું સમસ્યા નડે છે આરોગ્યને લઈને, સારવારને લઈને? સમસ્યામાં તો એ રીતની છે કે અત્યારે સુરતમાં ગલીએ એટલા ડોક્ટર થઈ ગયા છે કે એ લોકો બોગસ છે કે નહીં એની સામે કોઈ બોલવા જાય છે તો એ પૈસા પાત્ર હોય છે તો સામે પોલીસ કેસ કરાવે છે. ઓહો. અને મેડિકલ સ્ટોર જેટલા રહ્યા એક નામ ઉપર 5-5 મેડિકલ સ્ટોર ચાલુ છે. હવે બોગસ મેડિકલ સ્ટોર નીકળશે, જોજો આ હાથથી ચાલી રહ્યા છે. હાજી ચાલી રહ્યા છે, કારણ કે કોઈ એક ડિગ્રી હોય, બાકી બધા પાંડેસરામાં, ઉધનામાં, ડિંડોલીમાં, એટલે આ બધા જે વિસ્તારો છે. હાજી, એક નામ ઉપર એક ફાર્મસીના સર્ટિફિકેટ ઉપર 5-5-6 મેડિકલ સ્ટોર ચાલુ છે. અને 18 વર્ષના 16 વર્ષના 18 વર્ષના 20 વર્ષના છોકરા રાખીને મેડિકલ સ્ટોર ચાલુ છે. એટલે નકલી તબીબ છે એની નીચે પાછા 16 વર્ષના સગીરો હોય છે. હા, નહીં, આ મેડિકલ સ્ટોરમાં એ રીતના હોય છે. નકલી તબીબની બાજુમાં મેડિકલ સ્ટોર એવા હોય છે. અને ઉધનામાં સપ્તશૃંગી મંદિરની બાજુમાં જે ડોક્ટર છે ત્યાં તો એ રીતના ટ્રેની નર્સ નથી, 4 બેડ રાખેલા છે અને પાઇન ચડતા હોય છે, ઇન્જેક્શનો આપે છે. બહુ વેલ સેટ થઈ ગયા હોય છે, પૈસા પાત્ર થઈ ગયા હોય છે, એટલે હવે કોઈની સામું પડવા જેવું નથી રહ્યું એવું છે. બહુ ભયંકર સ્થિતિ છે. સુરત જેવા શહેરમાં પણ આ પ્રકારની વાતો કૃષ્ણા આવે છે તો બહુ મોટી વાત છે. નિલેશભાઈ, આભાર તમારો અમારી સાથે જોડાયા. ડોક્ટર વસંત પટેલ આપણી સાથે જોડાયેલા છે. સાહેબ, આ પરિસ્થિતિનું નિર્માણ થવા પાછળનું સૌથી મોટું કારણ તમે કયું જોઈ રહ્યા છો? કારણ કે આ પરિસ્થિતિ બધાની આંખોની સામે છે. રોજે રોજ આ પ્રકારની પરિસ્થિતિ સાથે આપણે બધા જ ભેટો થાય છે. એવા ડોક્ટરને પણ મળવા જઈએ છીએ જે આપણને એમ લાગે કે ના, ખરેખર સારી સારવાર પણ કરે છે. મને યાદ છે કે ગેનીબેન જ્યારે વિધાનસભામાં હતા ત્યારે એમણે કહ્યું હતું કે આવા ડોક્ટરો અમને બચાવે છે, કારણ કે સરકાર તો મારા સુધી નથી પહોંચી શકતી, એટલા માટે આ ડોક્ટરો ભગવાન જેવા છે. ગુજરાત સરકાર દ્વારા હમણાં જ જીપીએસસી અને મેડિકલ એડમિશન માટેની MBBS અને અન્ય ડોક્ટરોની હમણાં જ વેકન્સી અને એની એક્ઝામની જાહેરાત કરવામાં આવી છે ઘણા વર્ષો પછી. એક તો અત્યાર સુધી જે ફિક્સ પગારમાં તમે ડોક્ટરોને રાખો, એને MBBS કર્યું હોય કે MD કર્યું હોય કે MS કર્યું હોય, એને જીપીએસસી થયા હોય તો પણ એ કન્ફર્મ ન થઈ શકે. એવી પરિસ્થિતિમાં જ્યારે આરોગ્ય સેવા અને શિક્ષણ સેવા આ બે સરકારની મુખ્ય જવાબદારીઓ હોય, એવા સમયે જ્યારે ફિક્સ પગારમાં તમે જે ડોક્ટરનું એપોઇન્ટ કરો તો એની દાનત પણ કદાચ મારી દ્રષ્ટિએ પૂરી રીતે કામ કરવાની હોય નહીં, એટલે એ સ્થળ ઉપર હાજર રહે ના રહે આવી પણ શક્યતાઓ વધી જાય છે. એના કરતા હવે જો તમે જે આંકડો આપ્યો કે 56% ડોક્ટર્સ નકલી છે એવો કેગનો અહેવાલ તમે કઈ રેફરન્સ આપ્યો, તો આ ખૂબ જ ચિંતાજનક બાબત છે. સરકાર, ભારત સરકાર અને ગુજરાત સરકાર ખાસ કરીને, તો આનું એક પ્રોપર આખું મોડલ તૈયાર કરવું જોઈએ. હેલ્થ, આરોગ્ય સુવિધાઓ સામાન્ય જનમાનસ સુધી કેવી રીતે પહોંચી શકે અને એને ખૂબ સારી રીતે આપણે નીચલા સ્તર સુધી પેનિટ્રેટ કેવી રીતે કરી શકીએ, એવી કોઈ એક્સપર્ટ ટીમ સાથે આ લોકોએ ચર્ચા વિચારણા કરવું જોઈએ. નાનું ગામ હોય તો ત્યાં તમે GNM ટ્રેન નર્સ હોય એને તમે જવાબદારી સોંપો, 1000-1500 નું ગામ હોય, એને કોમ્પ્રિહેન્સિવ ટ્રીટમેન્ટની એને ટ્રેનિંગ આપો અને એની સાથે ટેકનોલોજીનો ઉપયોગ કરી. જે બિલકુલ વસંતભાઈ, આવીશું આપની પાસે. કોલર આપણી સાથે જોડાઈ ગયા છે, કારણ કે કોલરની સમસ્યાઓને આપણે વાચા આપી રહ્યા છીએ. જી, આપનું નામ શું છે ને આપ ક્યાંથી બોલી રહ્યા છો? જી, સંતોષભાઈ ક્યાંથી બોલી રહ્યા છો?
અમદાવાદથી. જી બોલો સંતેશભાઈ, બોલો. હવે બોગસ તબીબની વાતો ચાલે છે સાહેબ. હા. હવે અર્બન હેલ્થ સેન્ટર સમજો કે ત્યાં સમજો ઘણી જગ્યાએ બ્રધર્સ દવા આપતા હોય છે, ઘણી જગ્યાએ આરએસએમ વાળા દવા આપતા હોય છે. તો એના વિશે અમદાવાદ શું થાય છે અમદાવાદમાં? હવે ધારો કે જેટલા બી હવે સરકારી છે કે આરએસએમ છે કે 108 છે કે બધી જે છે, હા. હવે એમાં એલોપેથી સિવાયના જે બીજી પેથીના ડોક્ટર્સ છે એ બોગસમાં ગણાય કે શામાં ગણાય? ના, એટલે કયા આરોગ્ય સેન્ટરની આપ વાત કરો છો? સરકારી આરોગ્ય કેન્દ્રની? આરએસએમ માં તમે દરેક જગ્યાએ જોશો, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનમાં કે પછી 108 ની ઘણી જગ્યાએ હા. ક્લિનિકલ આસિસ્ટન્ટ તરીકે લોકોએ બીએચએમએસ બીએમએસ એ બધાને રાખેલા હોય છે. ના, એ બોગસ તબીબ બોગસ નથી હોતા. એ બોગસ નથી હોતા કારણ કે સરકાર દ્વારા નિયુક્ત કરેલા કર્મચારીઓ હોય છે, એટલા માટે એ બોગસ નથી હોતા. બોગસ ડોક્ટરોની પરિભાષામાં એ 7 પાસ 8 પાસ કે જ્યાં કોઈ જ જાતની ડિગ્રી લગાવેલા ડોક્ટરોના પાટિયા, એ તમામ ડોક્ટરો જે છે એ બોગસ ડોક્ટરોમાં ગણાય. થેન્ક યુ. જી. ઓકે, થેન્ક યુ. એટલે મનીષ, લોકો સુધી પણ એ સમજ જવી જોઈએ કારણ કે ખબર નથી પડવાની કે બોગસ કોણ છે અને અસલી તબીબ કોણ છે. જ્યારે વાત કરાય કમ્પાઉન્ડર જેવો એક વ્યક્તિ કે જે અસલી ડોક્ટરની નીચે બરાબર એ શીખી ગયો છે અને પછી એ પોતાની અલગ જ હાટડી ખોલી દે છે, એની પાસે અનુભવ છે એટલે એ દવાઓ પણ આપવા માંડે છે અને સામાન્ય બીમારીમાં એ કારગર પણ સાબિત થાય છે. એને વારસાગત ધંધો સમજી લે છે કૃષ્ણા. મોટા ભાગે લોકો, મેં ઘણા બધા એવા કિસ્સામાં પણ જોયું છે કે જેમના પિતાજી ડોક્ટર હોય તો એમના દીકરા પાસે કોઈ ધંધો ના, મેં પહેલા પણ મારી વાત કરી, જેમની પાસે કોઈ ધંધો ના હોય તો પિતાના કામ સાથે હાથ લગાવતો થઈ જાય અને ધીરે ધીરે એ પણ ડોક્ટર. એવી રીતે કમ્પાઉન્ડર હોય તો એ પણ એમને લાગે કે ના, હવે અનુભવ થઈ ગયો છે, આપણને શરદી તાવમાં આ પ્રકારની દવાઓ આપી શકાય. પરંતુ આ બધી જ પરિસ્થિતિઓ તમારા આરોગ્ય સાથે કેટલી ખતરનાક સાબિત થઈ શકે છે. એવા પણ આપણે કિસ્સાઓ જોયા છે કે જેમાં કમ્પાઉન્ડર કોઈ મહિલાનું ઓપરેશન કરવા જાય ને મહિલા પોતાનો જીવ ખોઈ બેસે. બિલકુલ, કાનનું ઓપરેશનની ઘટના સામે આવી હતી ને જેમાં મહિલાએ જીવ પણ ગુમાવી દીધો. અને બીજી બાજુ એક પ્રશ્ન એવો પણ છે કૃષ્ણા કે જે ડિગ્રીધારી ડોક્ટરો છે, જેમ કે ખ્યાતિ જેવી હોસ્પિટલોમાં લૂંટ ચાલે છે, જે ડિગ્રીધારી ડોક્ટરો લોકોના શરીરમાં સ્પેર પાર્ટ ભૂલી જાય છે અને એટલા માટે એમના પ્રત્યેનો પણ ભરોસો લોકોનો ઓછો થઈ રહ્યો છે, એ પણ એક મોટો પ્રશ્ન છે. બિલકુલ વસંતભાઈ, એક બીજું કારણ એ પણ છે, અમે ઘણું બધું સર્ચ કરી રહ્યા હતા ને ત્યારે ખબર પડી કે મોટા ભાગના ડોક્ટર્સ, આવીશું આપની પાસે, રામજીભાઈ કરીને આપણી સાથે કોલર જોડાઈ ગયા છે મોડાસાથી. હજી રામજીભાઈ? હા રામજીભાઈ, શું સ્થિતિ છે આપના ગામમાં? અમારા મોડાસામાં એવી સ્થિતિ છે બેન કે મોડાસામાં ડોક્ટરો જોડે કોઈ નર્સિંગ વાળે કોઈ સ્ટાફ જ નથી, બધા 8મું 10મું વાળા સ્ટાફ જ લેશે. અને આ લોકો ડોક્ટરો છે પ્રાઇવેટ, તે કોઈ પણ નર્સિંગ વાળા છોકરાઓ રાખતા જ નથી. એટલે પેરામેડિકલ સ્ટાફ હોતો જ નથી સાથે. હા, મેડિકલ સ્ટાફ હોતો જ નથી. એમના જોડે બધા 2 4 ને 5 હજાર વાળા જ કમ્પાઉન્ડર હોય છે અને કોઈ નર્સિંગ સ્ટાફ હોતો જ નથી. અચ્છા, કયા સેન્ટરની આપ વાત કરી રહ્યા છો મોડાસામાં? મોડાસામાં જીવનપુરથી. માફ કરશો? મોડાસા જીવનપુર. જીવનપુર. હા, જીવનપુર. મતલબ સરકારી હોસ્પિટલની વાત કરો છો કે ના, પ્રાઇવેટ હોસ્પિટલોમાં? અચ્છા, તો બહુ ગંભીર મુદ્દો છે. રાઈટ. હા, ગંભીર મુદ્દો છે. હા, ઠીક છે રામજીભાઈ, આભાર તમારો અમારી સાથે જોડાયા બદલ. પણ કૃષ્ણ, આપણે ચર્ચા કરતા હતા એ મુદ્દે, જેમ જે પ્રાઇવેટ હોસ્પિટલો છે એમનો માત્ર એક, મોટાભાગની હોસ્પિટલો સારું પણ કામ કરે છે, પણ જેમનો ઉદ્દેશ માત્ર એ છે કે 50 લાખ 60 લાખ 70 લાખ રૂપિયા ભરીને ડોક્ટર બની ગયા એટલે હવે ગમે તે રીતે વસૂલ કરવું છે, તો એ વસૂલ કરવા માટે શું કરે છે કે ડોક્ટરની સાથે પેરામેડિકલ સ્ટાફ હોવો જોઈએ, તો એવા સ્ટાફની રિક્રુટમેન્ટ નહીં કરવાની અને એની સાથે 5 પાસ 10 પાસ કે ગામમાં કોઈ બેકાર છોકરો ફરતો હોય તો એને રાખી દેવાનો. એ ઇન્જેક્શન પણ આપતા મેં જોયા છે લોકોને. બિલકુલ. અને આ ગામડાઓમાં તો સ્થિતિ બહુ ખરાબ છે. આપણે જ્યારે વાત કરી રહ્યા છે કે છોટાઉદેપુરમાં જોડીમાં પ્રસૂતાઓને લઈ જવામાં આવે છે અને વારંવાર આવી ઘટનાઓ બને છે, પરંતુ એ નિષ્ફળતા છે કે હજુ સુધી તંત્ર ત્યાં પહોંચી નથી શકતો અને પરિણામે આવી હાલત સર્જાય છે. વસંતભાઈ, એક કારણ એ પણ છે કે મોટાભાગના ડોક્ટર્સ જે લાખો રૂપિયા ખર્ચીને ડોક્ટર બની જાય છે, પરંતુ એ જ્યારે શપથ ગ્રહણ કરે છે, એમની તબીબી સેવાના શપથ ગ્રહણ કરે, ત્યારે લોક કલ્યાણ એ એના કેન્દ્રમાં હોય છે. પરંતુ આ જ તબીબોને જ્યારે દૂર દરાજના ગામડાઓમાં મોકલવામાં આવે ત્યારે મોટાભાગના તો ત્યાં જતા જ નથી, તો લોકો પણ શું કરશે? હવે કૃષ્ણા, મેં પહેલા પણ કહ્યું કે હમણાં છેલ્લા કેટલાક વર્ષોથી એડોક બેઝ ઉપર, કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આરોગ્ય વિભાગમાં સ્ટાફની નિમણૂક કરવામાં આવી રહી છે. 11 મહિના થાય એટલે એને છૂટા કરવાના. એટલે એના કારણે હવે એ એડોક બેઝિસ ઉપર કોણ તૈયાર થાય? તમે ફૂલ ટાઈમ
મેડિકલ ઓફિસર ફૂલ પે સાથે તમારી એપોઇન્ટમેન્ટ થાય તો તમે ત્યાં એ સ્થળ ઉપર પણ રહેવાના છો, ત્યાં પૂરું ખેલદિલીથી કામ બી કરવાના છો. જેને એને આઈડિયલી જે સેલેરી મળવી જોઈએ એની 50% સેલેરીમાં કેવી રીતે કામ કરશે? જો આટલા બધા વર્ષોનું તપ કર્યા પછી, આટલા પૈસા ખર્ચ્યા પછી એ કેવી રીતે ત્યાં જશે? કદાચ આ આરોગ્ય એટલે વિભાગે સરકારે ગંભીરતાથી મારી જોવાનો દ્રષ્ટિએ મુદ્દો છે. પ્રજાહિતમાં ફૂલ ટાઈમ અને ફૂલ પેમેન્ટ સાથે ની જગ્યાઓ ભરવી જોઈએ. તો ચોક્કસ ઘણા બધા ડોક્ટર્સ એવા છે કે આજે પીએચસી સીએચસી માં પણ જવા તૈયાર હોય છે. બિલકુલ બિલકુલ સાહેબ આપની પાસે આવીશું, પરંતુ એક કોલર આપણી સાથે જોડાયા છે વિસનગરથી. કરશનભાઈ શું છે મુદ્દો, જણાવો આપની વાત. વાલમ ગામથી બોલું છું. હા બોલો બોલો. અમારા ગામનો પીએચસી છે. હા પીએચસી માં ડોક્ટર એક ટાઈમ જ હાજર હોય છે. ડોક્ટર 24 કલાક હાજર રહેવા જોઈએ. હમ હવે ડોક્ટરની ગેરહાજરીમાં સિસ્ટર હોય છે, બધાને દવા આપતા હોય છે. એટલે એ ક્વોલિફાઈડ હોય કે ન હોય, કોઈની આમાં જાનના જોખમ પણ હોઈ શકે. બિલકુલ, એટલે ડોક્ટર નથી હોતા, માત્ર જે નર્સ હોય એ તમને દવા આપી દે છે. નર્સ જ દવા આપતા હોય છે. પીએચસી સેન્ટરની વાત કરો છો તમે? વાલમ પીએચસી સેન્ટર છે, ઓકે, વાલમ વિસનગર તાલુકો. રાઈટ. એટલે આ પણ એક ગંભીર મુદ્દો છે, કારણ કે મુદ્દો મેં પણ એવું જોયું છે કૃષ્ણા ઘણા બધા કિસ્સાઓમાં કે નર્સિસ જે છે ડોક્ટર સાહેબ 2 કલાક 3 કલાક હોસ્પિટલોમાં આવે ને. એક ડોક્ટર વસંત પટેલે પણ એક મહત્વપૂર્ણ વાત કરી કે સરકાર ડોક્ટરોનું ધ્યાન રાખવામાં ક્યાંક ઊણી પડી રહી છે, અને આ આરોગ્ય વિભાગે બહુ ગંભીરતાથી લેવાનો મુદ્દો પણ છે. પણ મોટાભાગે જ્યારે ચરક સંહિતામાં ચરક શપથ આપણે લેતા હોય છે ડોક્ટરો, એક આદર્શ શપથ, ને એમાં એક અમદાવાદ જેવા શહેરમાં પણ નાની નાની હોસ્પિટલ્સ છે, એમાં ડિલિવરી પણ નર્સ કરી નાખતી હોય છે. તો તમે વિચારો કે કેટલી ખતરનાક સ્થિતિ છે. માત્ર જોડીમાં લઈ જવાથી પ્રસૂતાની વાત નથી અને ગામડાની વાત નથી, પરંતુ શહેરોમાં પણ એવું થાય છે. અને હા, વધુ એક કોલર વિજયભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે ભાવનગરથી. જી વિજયભાઈ, શું હાલત છે આપને ત્યાં? નમસ્કાર સર. નમસ્કાર. આપણે 108 માં બધા ડીએનવાયએસ ડોક્ટરો સારવાર કરતા હોય છે અને એલોપેથિક જ સારવાર કરતા હોય છે. તો ડીએનવાયએસ ને એલોપેથિક સારવારની કોણે છૂટ આપેલી છે? હા, એટલે 108 માં એમાં ભરતી કરે છે ડીએનવાયએસ, અને કામે કરે છે ડીએનવાયએસ પહેલા. બિલકુલ, એટલે એ કરી શકે કે નહીં એ તો આપણે પૂછવું પડશે. વસંતભાઈ પાસેથી જ જાણીએ. વસંતભાઈ, 108 માં જેમ આપણા કોલરે કહ્યું કે જે વ્યક્તિ હાજર હોય એ, કારણ કે પ્રાથમિક સારવાર આપવાની હોય છે, એમને હોસ્પિટલ પહોંચાડે ત્યાં સુધીમાં, તો એ વ્યક્તિ સારવાર આપે છે, તો એને એ અધિકાર છે સારવાર કરવાનો? હવે 108 માં મને જે જાણકારી છે ત્યાં સુધી એક ડ્રાઈવર હોય છે અને એક ટ્રેન સ્ટાફ હોય છે, જીએનએમ નર્સિંગ કરેલો અથવા તો બીએસસી નર્સિંગ સ્ટાફ હોય છે, અને એ લોકોને પ્રાઇમરી ટ્રીટમેન્ટ ની આખી ટ્રેનિંગ આપેલી હોય છે, ફર્સ્ટ એડ ટ્રેનિંગ. અને એ પ્રમાણે એ લોકો ત્યાં જે કન્સલ્ટિંગ ડોક્ટર હોય 108 માં, એની સાથે બધા જ પેરામીટર્સ ડિસ્કસ કર્યા પછી એની એડવાઇસ પ્રમાણે ટેલિફોનિક ટેલિમેડિસિન એ લોકો આપતા હોય છે, અને તરત જ એ લોકો નિયર બાય સેન્ટરમાં એ પેશન્ટને શિફ્ટ કરતા હોય છે. મારી દ્રષ્ટિએ એમાં કંઈ ખોટું નથી. રાઈટ. અને આપણી સાથે એક કોલર જોડાયા છે સુરતથી કોલર છે. શું નામ છે આપનું સાહેબ? સાહેબ અશોકભાઈ સરવૈયા બોલું, સુરતથી મેં. બોલો અશોકભાઈ. સાહેબ, આ જે ડોક્ટર બાબત કહો છો ને, હકીકતથી અત્યારે તમે કહો છો આ પીએચસી સીએચસી સેન્ટરમાં બહુ ડોક્ટરોની ખાસ જરૂર છે. આપ જે જગ્યાએ જાઓ છો ત્યાં કેટલા ડોક્ટર હોય છે? અશોકભાઈ બોલો. સાહેબ, અત્યારે પીએચસી સીએચસી સેન્ટરમાં એમબીબીએસ તો કોઈ મળતા જ નથી. એટલે મારું તો કેવું એવું છે કે અત્યારે આ બીએચએમએસ વાળા જે છોકરાઓ તૈયાર થઈ નીકળે છે, એમની ભરતી મેડિકલ ઓફિસર તરીકે કરવામાં આવે ને, તો નાના અને ગરીબ માણસોના પીએચસી સેન્ટરમાં જતા બધા દર્દીઓને બહુ ફાયદો થાય એમ છે. તો બીએચએમએસ વાળાને ભરતી કરવા માંડે ને, મેડિકલ ઓફિસર તરીકે એને આપવા માંડે ને, તો બીએચએમએસ વાળા પીએચસી સેન્ટરમાં ડોક્ટરો જવા તૈયાર જ છે, પણ આ ગવર્મેન્ટ ભરતી કરતી નથી એમબીબીએસ સિવાય. એટલે હું તો કહું છું બીએચએમએસ વાળાઓને ભરતી કરી અને નાના અને ગરીબ માણસોની સેવા થાય એવી મારી ઈચ્છા છે. એટલે સાહેબ, તમે સરકારને વિનંતી કરો કે આવું કઈ કરે. જી બિલકુલ, એટલે ભરતી કરવામાં નથી આવતી, અને એને લઈને પણ આપણે વારંવાર મનીષ જોતા હોઈએ છીએ કે કેવો વિરોધ પ્રદર્શન થતું હોય છે. એક્ઝેક્ટલી હું એ જ કહેતો હતો કે વચ્ચે જબરદસ્ત ઘર્ષણની પરિસ્થિતિ ઊભી થઈ હતી કે આ લોકો પાસે ખરેખર સારવાર કરવાનો પણ ઇન્જેક્શન આપવાનો કે બોર્ડર ચડાવવાનો અધિકાર છે કે કેમ. વસંતભાઈ પાસે જઈશું, પરંતુ એક કોલર આપણી સાથે જોડાયેલા છે. અચ્છા, હા જી સંપર્ક કપાયો છે. ડોક્ટર વસંત પટેલ આપણી જોડાયેલા છે. સાહેબ,
આ પ્રકારની પરિસ્થિતિ જ્યારે થાય છે, સામાન્ય માણસ જ્યારે હોસ્પિટલમાં જાય છે અને એને એમ લાગે છે કે મારી સારવાર આ ડૉક્ટર કરે તો સારું, પણ ડૉક્ટર નથી હોતો, ત્યાં નર્સિસ હોય છે અને મોટાભાગે ડૉક્ટરો જે મળે છે ઇઝીલી, જેમ BMS અને એ પ્રકારના આયુર્વેદિક જે ડિગ્રીવાળા ડૉક્ટરો હોય છે, એ ડૉક્ટરો પણ એલોપેથીની સારવાર કરે છે. તો એ પણ એક ઘર્ષણનો મુદ્દો રહ્યો, વિવાદનો મુદ્દો રહ્યો. તો તમને શું લાગે છે, એમાં શું નિરાકરણ હોઈ શકે આનું? એમાં કેવું છે કે દરેક PHC પર એક એલોપેથિક ડોક્ટર હોય, એની સાથે એક આયુષ ડોક્ટરની એપોઇન્ટમેન્ટ હોય છે. એટલે પ્રાઇમરી ટ્રીટમેન્ટ અને જે ફાઇનલ જે એક્ઝામિનેશન એ એલોપેથિક ડોક્ટર MBBS હોય એના દ્વારા કરવામાં આવતું હોય છે. અને એઝ એ એડમિન આસિસ્ટ અને ઇન એબ્સન્ટ ઓફ ધેટ MBBS ડોક્ટર એ લોકો પણ ટ્રેનિંગ આપેલી હોય છે, એટલે એ લોકો પેલાની એબ્સન્ટમાં કામ કરતા હોય છે. અને મારી દ્રષ્ટિએ આટલી બધી મોટી જનસંખ્યા અને MBBS ડોક્ટર, BAMS, BHMS અને સામે પોપ્યુલેશનનો રેશિયો એ મેન્ટેન કરવા માટે ક્યાંક આ જે આયુષ મંત્રાલયની પહેલ છે એ પણ મારી દ્રષ્ટિએ એક યોગ્ય છે. પરંતુ હજી પણ હું સરકારને એવી એક સજેશન છે મારું કે તમે જીમર્સની આટલી બધી કોલેજો ખોલી છે, જે પેડ કોલેજો છે, એમાંથી 5-10, 5-6 કોલેજો એવી કરી દો, એમાં ટોટલી ફ્રી ઓફ કોસ્ટ વિદ્યાર્થીને ભણાવો અને એ વિદ્યાર્થીને કમ્પલસરી PHC, CHC માં એ MBBS થયા પછી 3 થી 5 વર્ષ એને ત્યાં ફરજિયાત જોબ કર્યા પછી જ એનું ફાઇનલ રજીસ્ટ્રેશન મળે. જો આવી કોઈ સુવિધા ઉભી કરવામાં આવે ગુજરાતમાં, તો મારી દ્રષ્ટિએ આરોગ્ય સેવાકીય રીતે આપણે ખૂબ દેશમાં આગળ વધી શકીએ. થોડું સારું થઈ શકે. વિપુલભાઈ બનાસકાંઠાથી આપણી સાથે જોડાઈ ગયા છે. જી વિપુલભાઈ, આપ ક્યાંથી બોલો છો બનાસકાંઠામાં અને ત્યાં શું સ્થિતિ છે? તાલુકા પ્લેસથી બોલું છું મેડમ. ક્યાંથી? હવે અહીંની દાંતાથી બોલું છું. દાંતા તાલુકા પ્લેસ છે, અંબાજીની બાજુમાં. અહીંની પરિસ્થિતિ એવી છે કે ગામે ગામ ભૂતિયા ડોક્ટરો, ડિગ્રી વગરના ડોક્ટરો અત્યારે ફૂલ ફોર્મ પ્રેક્ટિસ કરી રહ્યા છે. પોલીસને જાણ કરીએ છીએ તો પોલીસ કેસ કરે છે, તો એમને કેમ PHC સેન્ટર, સબ સેન્ટર ઉપરથી જે તે અધિકારીઓ છે એમને એ ડોક્ટરો મળતા નથી અને પોલીસની મળે છે. એટલે શંકા 100% ખરી. ટ્રાઇબલ ઇલાકો છે, એ તો કોઈને ખબર નથી ડોક્ટર કઈ ડિગ્રી ના છે, શું છે, એ તો અભણ ના ભણેલા પ્રેક્ટિસ કરી રહ્યા છે. સરકાર આ બાબતે કેમ ગંભીર નથી? બિલકુલ. એટલે આભાર આપનો વિપુલભાઈ. સરકાર આ બાબતે ગંભીર કેમ નથી, આ સવાલ લોકો પણ પૂછી રહ્યા છે. સુરતથી એક વધુ રાઘવભાઈ જોડાયા છે. રાઘવભાઈ, શું સવાલ છે આપનો? જી સર, અમારા વિસ્તારની અંદર નકલી ડોક્ટરો ઘણીવાર પકડાય છે, પણ 8 દિવસે 10 દિવસે ફરીવાર હોસ્પિટલ ચાલુ કરી દે છે. ઓકે. મારા વિસ્તારમાં એક ડોક્ટર છે કે 3 વાર પકડાઈ ગયા, છતાં એની હોસ્પિટલ ધમધમાટ ચાલે છે. કયા વિસ્તારમાં? આ સુરત બાદની બાજુમાં જ છે, ગામડું છે. અચ્છા, શું ગામનું નામ શું છે? અહીંયા મગોબ ગામમાં. કયું ગામ? મગોબ. ઓકે. એટલે કેટલા દિવસ સુધી એ ડોક્ટરો ભાગી જાય ને પછી પાછા ફરી એ જ દવાખાનું ધમધમતું કરી દે છે? 10 થી 15 દિવસ એની હોસ્પિટલ બંધ રહે અને પછી પાછું ધમધમતું થઈ જાય છે. હા, એટલે આમાં પોલીસની પણ મિલીભગત હોવી જોઈએ, કારણ કે ઝડપાય છે અને ફરી પાછા દવાખાનું ખોલી દે છે, એવું કહો છો ને આપ રાઘવભાઈ? હા, 3 વાર પકડાઈ ગયેલા મેં જોયા છે, છતાં પણ એની હોસ્પિટલ ચાલુ છે. એટલે આ કારણ કે આમાં કોઈ કડક કાયદા નથી. એમને બેલ પર છોડી દેવામાં આવે, જામીન પર છોડી દેવામાં આવે અને ફરી પાછી એમની હાટડીઓ શરૂ થઈ જાય અને લોકો એનો ભોગ બનતા રહે. સુરતમાં 14 ઝડપાયા છે, પણ આવા તો 1400 કરતા પણ વધારે હોઈ શકે છે, કારણ કે એ મુદ્દો મોટો છે. આપણને ખબર છે કે ગામે ગામ આ પ્રકારના ડોક્ટરો ધમધમે છે, પોલીસ સુધી વાત જાય. પરંતુ સાથે સાથે કૃષ્ણા, એક મોટી વાત એ પણ છે કે આ ડોક્ટરોનું પણ નેટવર્ક એટલું જબરદસ્ત હોય છે. ગામના સરપંચથી લઈને જિલ્લા, તાલુકા, સ્થાનિક લેવલના પોલિટિશિયન સાથે એનો એટલો જબરદસ્ત ઘેરાવો હોય છે. ખબર નહીં ક્યાં ક્યાં એમની મલાઈ પહોંચતી હશે, એ ખબર નથી. પરંતુ એક વાત નિશ્ચિત છે કે કોઈ રાજકીય આશ્રય વગર અથવા તો કોઈ પોલિટિકલ શ્રેય વગર આટલી બધી પ્રેક્ટિસ, ધીકતો ધંધો ચાલે છે. જે ડિગ્રીધારી ડોક્ટરો છે એમના કરતા પણ વધારે ત્યાં પેશન્ટ જાય છે, રીતસર લાંબી લાંબી લાઈનો લાગે છે. એટલે ક્યાંક ને ક્યાંક આ લોકોની મિલીભગતના કારણે આખી ચેન ચાલી રહ્યું એવું લાગી રહ્યું છે કૃષ્ણા. અને નિયમ પ્રમાણે દરેક PHC અને CHC માં ઘણા બધા કોલર્સ કહી રહ્યા છે કે ત્યાં સેન્ટરમાં ડોક્ટર હોતા જ નથી, અથવા તો જે પેરામેડિકલ સ્ટાફ હોય એ સારવાર કરતો હોય છે. પરંતુ નિયમ પ્રમાણે દરેક PHC અને CHC માં એક સર્જન હોવો જોઈએ, એક બાળરોગ નિષ્ણાંત હોવો જોઈએ, એક ગાયનેકોલોજિસ્ટ હોવો જોઈએ, એક ફિઝિશિયન હોવો જોઈએ, પરંતુ એ હોતું નથી અને એના કારણે આવું થાય છે. મનીષ, તમે જેમ કહ્યું કે મેં પોતે પણ આવો અનુભવ કરેલો છે અને આપણને પણ ખબર છે કે જ્યારે ગામડાઓમાં જઈએ. પ્રકાશભાઈ ડાંગથી આપણી સાથે જોડાઈ ગયા છે. જી પ્રકાશભાઈ.
હા મેડમ, અમારા તો આવા ડાંગથી બોલું મેં. હા બોલો બોલો. તો અમારા તો સર પેલું થોડું ઘણું થાય તો બી વલસાડ જવું પડે. 120 કિલોમીટર જાય તો અડધે જાય તો પેશન્ટ મરી જાય એવું સર. અમારે તો ડોક્ટર જ નથી. ઓહ. ડાંગમાં આહવામાંથી તમે આહવામાં કઈ જગ્યાએથી કયા ગામથી બોલો છો? સર જામનવી છે. ક્યાંથી બોલો છો? જામનવી. અચ્છા. Okay. અને ત્યાં કોઈ ડોક્ટર્સ હોતા નથી, હોસ્પિટલમાં સારવાર મળતી નથી અને જવું પડે છે વલસાડ. હા, થોડું ઘણું પેશન્ટ ને તો વલસાડ જ મોકલી દે. એટલે આ કેટલી દયનીય હાલત છે. આભાર આપનો. અનેક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. નવસારીથી જગદીશભાઈ. દક્ષિણ ગુજરાતમાં હાલત વધારે પડતી ખરાબ છે, ખરાબ કારણ છે. કે આ અંતરિયાળ વિસ્તારો છે, આદિવાસી વિસ્તારો છે અને ત્યાં જે સુવિધાઓ મળવી જોઈએ એ પહોંચતી નથી. વધુ એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે નવસારીથી. જી, શું આપને શું સમસ્યા છે? આપના વિસ્તારમાં શું સમસ્યા છે? હા, ડોક્ટર વિશે તો સમસ્યા ખરી જ છે, પણ 2 દિવસ 3 દિવસ હું ફોન કરું છું પણ લાગતો નહીં હતો. એક દિવસ વાત થયેલી પણ સમય ટાઈમિંગ પૂરો થઈ ગયો હતો. હવે અમારા વિસ્તારમાં પોન્જી સ્કીમ જેવી ઘણી યોજનાઓ ચાલતી હતી, જે અંતર્ગત ઘણા જણના પૈસા ડૂબેલા છે. હજુ કોઈને કઈ મળ્યા નથી અને કોઈએ કઈ ફરિયાદ પણ નથી કરી. એ સ્કીમ હેઠળ જે નામ છે વિશ્વામિત્રી અને ટ્વિંકલ જેવી 2-3 યોજનાઓ વર્ષો પહેલા ચાલતી હતી, પણ એ બાબત હજુ કોઈને કઈ પૈસા પણ મળ્યા નથી. ઓકે. અને કોઈ ફરિયાદ તો થશે જ નહીં કદાચ, કારણ કે ઘણા જણ એ સ્કીમ હેઠળ જોડાયેલા હોય તે બહાર આવતા નથી. એટલે રાઈટ જગદીશભાઈ, તમારી વાત અમે પહોંચાડીશું એક નિશ્ચિત સમયે, અને કારણ કે અત્યારે જે મુદ્દો આપણે હેલ્થનો ચર્ચા કરી રહ્યા છીએ, તમારો નંબર મારી ટેકનિકલ ટીમને કહીશ કે તમારો નંબર નોટ કરી લે અને મારો જે નવસારીના મારા રિપોર્ટર છે, અમારા પ્રતિનિધિ છે, તમારા સુધી પહોંચશે. તમારી વાત અમે લોકો સુધી પહોંચાડીશું, તંત્ર સુધી પહોંચાડીશું. અને મારો આ જ પ્રયાસ છે હલ્લા બોલના કાર્યક્રમમાં કે તમારા સ્વાસ્થ્ય સાથે જોડાયેલો મુદ્દો હોય કે તમારા ખિસ્સા સાથે જોડાયેલો મુદ્દો હોય, મુદ્દા કોઈ પણ હશે જે તમને અસર કરે છે, એ લગાતાર ફોનની ઘંટડી અમારી રણકતી રહેશે, કારણ કે તમારી વાત, તમારો અવાજ અમે ઉઠાવતા રહીશું. આપણી સાથે ડોક્ટર વસંત પટેલ જોડાયેલા છે. સાહેબ, આખા કાર્યક્રમમાં જે આપણે જો જોયું, મોટાભાગના લોકો જે ફોન કરી રહ્યા છે એમની એક જ વાત સૌથી કોમન છે, અને એ છે કે અમને સરકારી હોસ્પિટલમાં પ્રોપર જવાબ નથી મળતો અને એટલા માટે અમારે ખાનગીમાં જવું પડે, મોંઘીદાટ ફી વસૂલ જે આપવી પડે છે, મજબૂરીમાં આપવી પડે છે. અને બીજી બાજુ સરકારી હોસ્પિટલમાં જે ધાંધિયાઓ ચાલે છે એ પણ આપણે જોઈએ છીએ. હવે મેં પહેલા પણ કહ્યું કે સરકારી હોસ્પિટલમાં જે એડહોક બેઝિસ ઉપર કામ ચલાવ ભરતી કરવામાં આવે છે, ડોક્ટરો હોય, નર્સિંગ હોય, પેરામેડિકલ સ્ટાફ, એને ફૂલ પેમેન્ટ થી ભરતી કરવામાં આવે તો આ જે પ્રોબ્લેમ છે એનું ઘણા અંશે સોલ્યુશન આવી જાય. બિલકુલ. નંબર 2, સામાન્ય પ્રજાની વાત કરીએ તો સ્લમ એરિયામાં ખાસ કરીને આ લોકો કોણ દવા સસ્તી આપે છે. જી. કોઈ 25 રૂપિયા લેતો હોય તો પહેલા એ લોકો એની પાસે જાય છે. એમને ખબર હોય કે આ ડોક્ટર નથી, આ નકલી ડોક્ટર છે, આ 8 ભણેલો છે, છતાં પણ એ લોકો પૈસા બચાવવા માટે આ લોકો પાસે જતા હોય છે અને પોતાનો જીવ જોખમમાં મૂકતા હોય છે. એટલે સામાન્ય જનતાએ પણ આ વસ્તુ વિચારવાની જરૂર છે. જાગૃત રહેવાની જરૂર છે.